આશીર્વાદ આપવા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ. તો અમે કનૈયાને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આવનાર એમનું બાળક નિરોગી, સ્વભાવે સુંદર અને એકદમ સ્વસ્થ રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ કે ખૂબ જ સંસ્કારી બને એવા અમારા આશીર્વાદ છે. અને જો અમારા આરોગ્યને બહુ ખુશ છે. સૌથી પહેલા તો અહીંયા પધારેલા બધા જ મહેમાનોને અમારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે અમારા ગ્રુપપતિ પણ સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ શુભ પ્રસંગે અહીંયા પધાર્યા છીએ. આ શ્રીમંતનો પ્રસંગ એ ખુશીનો પ્રસંગ છે અને આ ખુશી એટલે બહુ મોટી કહેવાય કે આજે ખુશ્બુબેન અને અર્પિતભાઈ બંને માતા પિતા બનવા જઈ રહ્યા છે. એટલે એ બહુ મોટી ખુશી છે. અને જુઓ અમારા નીરજભાઈ ને અરુણાબેન તો કેટલા બધા ખુશ થઈ રહ્યા છે. અરુણાબેનને દાદી બનવાનું છે એની ખુશી છે. તો અહીંયા પધારેલા બધા જ મહેમાનોને ખાસ વિનંતી કે આપણે આ ખુશ્બુબેનને એવા આશીર્વાદ આપીએ કે એમનું આવનાર બાળક એકદમ સુખી, સ્વસ્થ અને સંસ્કારી બને એવા આપણે એમને આશીર્વાદ આપવાના છે. અને આપણે આ પ્રસંગ માટે બધા ભેગા થયા છીએ તો વાતો તો આપણે બધે કરીએ જ છીએ, વાતો તો આપણે કરવાની જ છે. પણ અત્યારે પૂરું ધ્યાન આપી અને આપણે એમને સરસ એવા આશીર્વાદ આપીએ કે આપણું બાળક નિરોગી અને આનંદમય રહે અને સારા સંસ્કાર આવે. 1.5 મહિના પહેલા અમારા અરુણાબેનના ત્યાં ભજન હતા ત્યારે ખુશ્બુએ મને બોલાવી અને કહ્યું હતું કે બા, આપણે આ રીતના હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરવો છે. ત્યારે મને આનંદમાં એટલી બધી આનંદ થયો, મને ખુશી થઈ કે આ એક બહુ સારી વાત છે કે ભલે આપણે મોબાઈલમાં જોઈને પણ એક આ સારા સંસ્કારનું શિક્ષણ થાય એના માટે આવા વિચારો આવે કે ઘણું બહુ સારું કહેવાય. તો આ એમનો વિચાર ઉમદા છે. આપણે મહાભારત કાળમાં પણ આપણે જે જોયું છે કે સુભદ્રાજીએ એમના ગર્ભમાં જ બાળકના સંસ્કાર 7 કોઠા જીતવાના, એમાં 6 કોઠા સાંભળ્યા અને 7મા કોઠે સુભદ્રાજીને ઊંઘ આવી ગઈ. તો વિજ્ઞાન તો હવે આવ્યું પણ મહાભારત કાળમાં પણ આપણા સંતોએ આપણને બતાવેલું છે. તો આપણે હવે બધાએ પોતપોતાના સ્થાને ઉભા થઈ અને હનુમાન ચાલીસા આશીર્વાદ આવતા હોય રીતના હાથ રાખી અને આપણે બધાએ હનુમાન ચાલીસા બોલવાના છે. તો બધા જ મારું ગ્રુપ બધા ઉભા થઈ જાય અને સરસ હનુમાન ચાલીસા આપણે બોલીએ અને ખુશ્બુબેનને આપણે આશીર્વાદ આપીએ. હા, ચાલો.